નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના ચર્ચિત ભાયલી ગેંગ રેપ કેસમાં અદાલતે મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વર્ષ 2024માં નવરાત્રી દરમિયાન બનેલી આ હૃદયદ્રાવક ઘટનામાં વડોદરાની સ્પેશિયલ પોક્સો અદાલતે તમામ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. વર્ષ 2024ની નવરાત્રી દરમિયાન 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમીને પરત ફરી રહી હતી. તે સમયે ભાયલી વિસ્તારમાં 5 નરાધમોએ તેઓને આંતર્યા હતા. આરોપીઓએ સગીરાના મિત્રને બંધક બનાવી 16 વર્ષીય માસૂમ પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ઘટના બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરીને 5 આરોપીઓ મુન્ના બંજારા, આફતાબ બંજારા, શાહરૂખ બંજારા, સૈફ અલી બંજારા અને અજમલ બંજારાની ધરપકડ કરી હતી. ઘટના સ્થળે 2 આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અન્ય આરોપીઓ પહેરો ભરી ભાગી છૂટ્યા હતા. પોલીસે ઝડપી તપાસ પૂર્ણ કરી અદાલતમાં મજબૂત પુરાવાઓ અને ચાર્જશીટ રજૂ કરી હતી. તમામ પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને આજે અદાલતે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ત્યારે પીડિત પરિવાર સહિત સમગ્ર વડોદરાવાસીઓની નજર આગામી 25 ઓગસ્ટના રોજ અદાલત દ્વારા સંભળાવવામાં આવનારી સજાની ટર્મ પર મંડાયેલી છે. વડોદરાની અંદર જ્યારે નવરાત્રિના તહેવારો શરૂ થયા હતા તે વખતે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની અંદર કઈ પ્રકારે ગરબાનું મહત્ત્વ છે, નવરાત્રિનું મહત્ત્વ છે. એવા સંજોગોમાં જ્યારે દીકરીઓ ગરબા રમવા જાય છે તે વખતે આ કામના આરોપીઓ પોતાનો ગુનાહિત ઈરાદો બહાર પાડવા માટે એક અવાવરૂ જગ્યા પર આ દીકરીને લઈ જાય છે અને એની સાથે સામૂહિક બળાત્કાર કરે છે. આ કેસની અંદર 5 આરોપીઓ હતા. નામદાર કોર્ટે આજે 5 આરોપીઓને આ નાની દીકરીની સાથે જે રીતે દુષ્કર્મ કર્યું છે એ તમામ ગેરકાયદેસરના કૃત્ય બાબતે આજે આ લોકોને કસૂરવાર ઠેરવ્યા છે, ગુનેગાર જાહેર કર્યા છે અને એ તમામ આરોપીઓને સજા જે કરવાની છે એ સજાને માટે તારીખ 25ના રોજ સજા માટેના દલીલો માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે. નવરાત્રિના બીજા દિવસે જ આ પ્રકારનું દુષ્કૃત્ય થયું. એ દુષ્કૃત્યની અંદર તપાસ કરતાં પોલીસે ઝીણવટભરી બધી તપાસ કરી છે. આ વડોદરા શહેરની અંદર જે અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અમારી સ્પેશિયલ પ્રોસિક્યુટરની ટીમ સુરતના મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા, વડોદરા શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શૈલેષભાઈ પટેલ અને હું આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે હતા ત્યારે અમે આ આખો ગુનો નિઃશંકપણે પુરવાર કરેલો છે. ગુનો પુરવાર કરવાની અંદર સાયન્ટિફિક એવિડન્સનો પણ ખૂબ મહત્ત્વનો રોલ રહેલો છે અને તમામ પાસાઓને દીકરીએ જ્યારે ચણિયાચોળી પહેરેલા હતા તેની ઉપર કઈ પ્રકારના ચિહ્નો ગુનેગારોના આરોપીઓના મળી આવેલા છે એ તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ FSLની મદદથી તપાસ કરનાર અધિકારીએ કરેલી છે અને આ તપાસ કરનાર અધિકારીઓની આખી ટીમે આ વિગતવારનો ચાર્જશીટ રજૂ કર્યા પછીથી આજરોજ નામદાર કોર્ટમાં અમારા 3 સરકારી વકીલોની મદદથી આ કેસ આજે નિઃશંકપણે પુરવાર થયો છે અને 5 ગુનેગારોને સજા કરવામાં આવેલી છે, કસૂરવાર ઠેરવવામાં આવી. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.